તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાત વાંચુકની કરી લઈએ, જે છેલ્લા ઘણા સમયથી હડતાલ ઉપર બેઠા છે। દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન બાદ મોટી કાર્યવાહી થઈ છે। છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સફદરજંગ પોલીસ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે। પોલીસ તેમને લઈ ગઈ છે। સોનમ વાંગચુક નીટ પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા હતા। દિલ્હી હાઈકોર્ટે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। તબીબી અહેવાલો અનુસાર વાંગચુકની તબિયત સતત કથળી રહી છે અને જેથી ઓર્ગન ફેલિયરનું પણ જોખમ ઊભું થઈ શકે તેમ છે। પોલીસે કોર્ટના આદેશનું પાલન કરીને તેમને હોસ્પિટલ ખસેડ્યા છે। આ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી અન્ય પ્રદર્શનકારીઓને પણ હટાવવામાં આવ્યા છે। વાંગચુકે 20 જુલાઈએ સંસદ કૂચનું પણ આહવાન કર્યું હતું। તો આ દ્રશ્યો દિલ્હીના જંતર મંતર વિસ્તારથી સામે આવ્યા છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી સોનમ વાંગચુક જે છે તેઓ હડતાલ ઉપર બેઠા છે। નીટ પેપર લીક જે થયું અને ત્યારબાદ શિક્ષણ મંત્રીના રાજીનામાની તેઓ માંગણી કરી રહ્યા છે। ભૂખ હડતાલ પર છેલ્લા ઘણા સમયથી છે અને તેને જોતા તેમની તબિયતને લઈને ખાસ કરીને દિલ્હી હાઈકોર્ટે ટકોર પણ વ્યક્ત કરી અને ચિંતા પણ વ્યક્ત કરી અને તેને જોતા હવે દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। हाईकोर्ट के आदेशानुसार और हेल्थ कंडीशंस और मेडिकल एडवाइस के अनुसार श्री सोनम वांगचुक जी को यहाँ से अप्रोप्रिएट गवर्नमेंट हॉस्पिटल जो मच नीडेड मेडिकल इंटरवेंशन है उसके लिए ले जाया गया है और अंडर मेडिकल सुपरविजन